વડોદરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થરાદ હાઈવે પર રિક્ષા અને થાર ગાડી વચ્ચે સર્જા અકસ્માત। થરાદ શહેરમાં માર્ગ અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી, જેમાં ગત રાત્રિના સમયે થરાદ શહેરના મુખ્ય હાઈવે પર આવેલી મા હોસ્પિટલની સામે રિક્ષા અને થાર ગાડી વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અફરાતફરી મચી હતી। જો કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। જેમાં મળતી માહિતી અનુસાર થરાદ મુખ્ય હાઈવે પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા નંબર GJ08 AX 2530 અને થાર ગાડી વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો, જેમાં અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાના આગળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું। રાત્રિ સમયે હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે આ ટક્કર થતાં આજુબાજુના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। અકસ્માતમાં બંને વાહનોને નાના મોટા નુકસાન થયા છે, પરંતુ ચમત્કારિક રીતે રિક્ષા ચાલકને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી। જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ ઘણીવાર આવા અકસ્માતોનું કારણ બને છે। અહેવાલ ક્યુમભાઈ ચૌહાણ, વાવ, થરાદ।